કાકોશી પોલીસે ખેતીવાડીના કેબલ ચોરતી ગેંગને ઝડપી પાડી 16 જેટલી ચોરીના ભેદ ઉકેલાયા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પોલીસ કાફલો વ્યસ્ત હોય તેનો ગેરલાભ ઉઠાવી પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કાકોશી પોલીસ સ્ટેશનની હદમાં તસ્કરોએ માથું ઊંચક્યું હતું. ગ્રામ પંચાયતના બોરની મોટરો અને ખેતીવાડીના બોરના કેબલની સતત થતી ચોરીઓથી ખેડૂતો અને સ્થાનિકો ચિંતામાં હતા. આ પડકારને ઝીલી લઈને કાકોશી પોલીસે ગણતરીના દિવસોમાં જ રીઢા તસ્કરોને ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. ઝડપાયેલા આરોપીઓમાં યુનિસભાઈ ઘાંચી, રહે વાવ, થરાદ અને અભાભાઈ ઠાકોર, રહે ગંભીરપુરા, તાલુકો ધાનેરા, જિલ્લો બનાસકાંઠાની પ્રાથમિક પૂછપરછમાં જ આરોપીઓએ 16 જેટલી જગ્યાએ કેબલ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસ દ્વારા આરોપીઓને સાથે રાખીને જે તે સ્થળો પર રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસે આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢતા ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. લાંબા સમયથી કેબલ ચોરીના ત્રાસથી પરેશાન ખેડૂતો અને ગ્રામજનોએ આ સફળ કામગીરી બાદ રાહતનો દમ લીધો છે. કાકોશી પોલીસ અને પીએસઆઈ લીબાચિયાની આ ત્વરિત અને કડક કાર્યવાહીની સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે.